નમસ્કાર. ચાલો તો જરાય સમય બગાડ્યા વગર સીધા જ આજના ટોપિક પર આવી જઈએ. આજે આપણે શું સમજવાના છીએ? તો કર્મયોગી પોર્ટલ પર 2025 માટેનું જે વાર્ષિક મિલકત પત્રક છે, જેને આપણે એપીઆર કહીએ છીએ, એને સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ સરળતા રીતે કેવી રીતે ફાઇલ કરવું એ આખી પ્રોસેસ જોવાના છીએ. સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત, એક તારીખ છે જે મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. એપીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે 31મી જાન્યુઆરી 2026. આ તારીખ ચૂકાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે સમયસર આ કામ પૂરું કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે થોડુંક ડિટેલમાં જઈએ અને એકદમ બેઝિક્સથી શરૂઆત કરીએ કે ભાઈ આ પત્રક શા માટે ભરવું પડે, કોના માટે ફરજિયાત છે અને એનો ઓફિશિયલ ટાઈમ ફ્રેમ શું છે. જુઓ, સૌથી મુખ્ય વાત તો એ છે કે આ કોઈ એવું તેવું ફોર્મ નથી. આ એક કાયદાકીય જવાબદારી છે જે ગુજરાત રાજ્ય સેવા નિયમો છે એના હેઠળ વર્ગ 1થી લઈને વર્ગ 3 સુધીના બધા જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની મિલકતની વિગતો આપવી કમ્પલસરી છે. અને હા, ખાલી આપવી જ નહીં, સમયસર આપવી એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે જે સેક્શન આવી રહ્યો છે એ ખાસ કરીને પોર્ટલ એડમિનિસ્ટ્રેટર્સ માટે છે, જેમણે કર્મચારીઓ માટે એપીઆર સબમિશનનો આખો ફ્લો સેટ કરવાનો હોય છે. જો કોઈ કર્મચારી આ જોઈ રહ્યું હોય તો એ આ ભાગને સ્કીપ પણ કરી શકે છે, અથવા તો પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે જોઈ પણ શકે છે. એડમિન માટે પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એડમિન એકાઉન્ટથી કર્મયોગી પોર્ટલમાં લોગિન કરવાનું. પછી લેફ્ટ સાઇડ પર જે મેનુ છે ત્યાં એચઆરએમએસ માસ્ટર્સ દેખાશે. બસ એના પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉનમાંથી મોડ્યુલ ફ્લો માસ્ટર સિલેક્ટ કરી લો. હવે સીધો નવો ફ્લો બનાવવા નથી માંડવાનો. પહેલાં શું કરવાનું? કર્મચારીનો એચઆરપીએન નંબર નાખીને સર્ચ કરવાનું છે. આ કરવાથી બેમાંથી એક વસ્તુ થશે. કાં તો સ્ક્રીન પર દેખાશે નો ડેટા અવેલેબલ ઇન ટેબલ, જેનો મતલબ છે કે કોઈ ફ્લો બનેલો જ નથી, અથવા તો જે જૂનો ફ્લો બનેલો છે એ દેખાશે, જેને જોઈ પણ શકાય છે અને એડિટ પણ કરી શકાય છે. તો માની લો કે કોઈ ફ્લો સેટ નથી અને નવો બનાવવાનો છે, તો એના માટે સ્ક્રીનની રાઇટ સાઇડ પર જે એડ ન્યૂ મોડ્યુલ ફ્લો બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. ઓકે, આ સ્ટેપ પર ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં મોડ્યુલ ટાઈપમાંથી એપીઆર સિલેક્ટ કરવાનું છે. પછી જે તે કર્મચારીનો એચઆરપી નંબર એન્ટર કરો. અને સૌથી અગત્યનું, પોઝિશન કોડ એકદમ સાચો પસંદ કરવાનો છે. કેમ? કારણ કે આના પરથી જ આખી એપ્રુવલ ચેન નક્કી થવાની છે કે એપીઆર કોની પાસે મંજૂરી માટે જશે. હવે વારો છે અપ્રુવલ ચેન બનાવવાનો. મતલબ કે એપીઆર કોની પાસેથી પાસ થઈને મંજૂર થશે એ સેટ કરવાનું છે. લેવલ 1, લેવલ 2 એમ એક પછી એક લેવલ માટે એડ ન્યૂ બટન પર ક્લિક કરીને જે પણ સંબંધિત અધિકારી હોય એમને એડ કરતા જવાનું છે. અને બસ, આ છે એડમિન માટેનું છેલ્લું સ્ટેપ. તમે જે પણ એપ્રુવર્સ એડ કર્યા છે એ બધાની લિસ્ટ એકવાર બરાબર ચેક કરી લો. બધું પરફેક્ટ છે ને? જો કંઈ ચેન્જ કરવું હોય તો હજી પણ કરી શકાય છે. અને જેવું બધું બરાબર લાગે એટલે સેવ બટન પર ક્લિક કરી દો. લો, થઈ ગયો ફ્લો સેટ. આટલું જ કામ હતું. ચાલો, તો એડમિનનું કામ તો પતી ગયું. હવે આપણે કર્મચારીઓ માટેની ગાઈડલાઈન પર આવીએ. જો કોઈ કર્મચારી પોતાનું રિટર્ન ફાઇલ કરી રહ્યા હોય તો આ સેક્શનમાં આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી છે. કર્મચારીઓ માટે પ્રોસેસ અહીંથી શરૂ થાય છે. પોતાના યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી સીધા જ મુખ્ય મેનુમાં એમ્પ્લોય મોડ્યુલ્સ પર જવાનું અને ત્યાંથી એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાનું. અહીં 1 મિનિટ માટે અટકીશું. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. જો ગયા કેલેન્ડર વર્ષમાં કોઈ નવી મિલકત ખરીદી હોય તો હવે પછીનું જે સ્ટેપ છે એના પર ખાસ ધ્યાન આપવું પડશે. આ વાત બરાબર યાદ રાખજો. એપીઆર ભરવાની પ્રોસેસ શરૂ કરો એ પહેલાં જો ગયા વર્ષે કોઈ પણ નવી પ્રોપર્ટી, ભલે એ સ્થાવર હોય કે જંગમ, ખરીદી હોય તો પહેલાં એડ ન્યૂ પ્રોપર્ટી બટન પર ક્લિક કરીને એની ડિટેલ્સ એડ કરવી જ પડશે. આ ફરજિયાત છે. અને હા, જો કોઈ નવી પ્રોપર્ટી ન લીધી હોય તો પછી કોઈ ચિંતા નથી, સીધા જ નેક્સ્ટ સ્ટેપ પર જઈ શકાય છે. સારું, તો નવી પ્રોપર્ટીની ડિટેલ્સ એડ થઈ ગઈ હોય અથવા તો કોઈ નવી પ્રોપર્ટી ન હોય એ પછી હવે આપણી મેઇન ફાઇલિંગ પ્રોસેસ અહીંથી શરૂ થશે. એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન બટન પર ક્લિક કરવાનું છે. હવે જે સ્ક્રીન ખુલી છે એના પર 3 વસ્તુઓ ખાસ ચેક કરવાની છે. નંબર 1, પોતાની બેઝિક ડિટેલ્સ અને જે પ્રોપર્ટીની લિસ્ટ દેખાય છે એ બધું બરાબર છે કે નહીં એ જોઈ લો. નંબર 2, પ્રોસેસ અપ્રુવર્સની લિસ્ટ ચેક કરો. જો એમાં કંઈ ભૂલ લાગે તો તરત જ ઓફિસ એડમિનનો કોન્ટેક્ટ કરવાનો છે.
અને નંબર 3 ટોટલ એન્યુઅલ ઇન્કમવાળા બોક્સમાં પોતાની કુલ વાર્ષિક આવક લખવાની છે. બસ હવે આપણે લગભગ છેલ્લે પહોંચી ગયા છીએ. જો કોઈ ખાસ રિમાર્ક્સ કે કોમેન્ટ્સ લખવા હોય તો એ લખીને એડ ટુ લિસ્ટ પર ક્લિક કરી દો. એકવાર ફાઇનલ બધું ચેક કરી લો કે બધું બરાબર છે અને પછી સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ બટન પર ક્લિક કરી દો. બસ થઈ ગયું રિટર્ન સબમિટ. તો ચાલો ફટાફટ આખી પ્રોસેસનું એક ક્વિક રીકેપ કરી લઈએ અને એ પણ જોઈ લઈએ કે જો ક્યાંય પણ અટવાઈ જવાય તો હેલ્પ ક્યાંથી મળી શકે છે. ફરી એકવાર યાદ અપાવી દઉં, છેલ્લી તારીખ છે 31મી જાન્યુઆરી 2026. ભૂલતો નહીં. અને હા, જો આખી પ્રોસેસમાં ક્યાંય પણ કોઈ કન્ફ્યુઝન થાય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. સ્ક્રીન પર જે QR કોડ્સ આપેલા છે એને સ્કેન કરશો તો તમને ડિટેલ્ડ વિડિયો ગાઈડ્સ મળી જશે. એનાથી તમને ખૂબ જ હેલ્પ મળશે. આશા છે કે આ આખી સમજૂતી પછી હવે આ પ્રોસેસ એકદમ સરળ લાગતી હશે. તો હવે સવાલ એ છે કે શું બધા સમયસર પોતાનું વાર્ષિક મિલકત પત્રક પૂર્ણ કરવા માટે તૈયાર છે?